હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? તો ફરી એકવાર સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છીએ મારા હારાની વાડીએ, એટલે કે પહોંચી ગયો છું હું વરલ. કારણ કે મારી અત્યારે જે દયાને અને પ્રત્યુષને અને શ્રેયાંશીને મૂકવા આવ્યો છું. શ્રેયાંશીને 3 દિવસની મિત્રો રજા છે, એટલે કે રોકાવા મૂકવા આવ્યો છું. અને સોમવાર રવિવારે તો સાંજે વી આવવાના. તો મિત્રો, આપણે ઘણા દિવસ પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે કે મિત્રો આપણે જે બ્લોગ ચાલુ કરવાનું કારણ જે હતું કે આપણી પાસે કાંઈ હતું નહીં કન્ટેન્ટ, અને હમણાં થોડોક હું એટલે કે ટેન્શનમાં પણ હતો. એટલે મિત્રો, હજી આપણે કાંઈ બ્લોગ ચાલુ કર્યો નથી. 20 દિવસ થઈ ગયા, આજે 20મો દિવસ છે, અને આજે આપણે 20મા દિવસે આપણે ચાલુ કર્યો છે બ્લોગ મિત્રો. તો મિત્રો, કેમ છો બધા મજામાં? તો અત્યારે હું છું વાડીની અંદર. જો કેટલી સરસ મજાની અત્યારે વાડી છે, અને અત્યારે ફૂલ અત્યારે ઠંડુ વાતાવરણ છે મિત્રો વાડીની અંદર, કારણ કે અહીંયા બધે પાણી પાયેલું છે. જો તો અહીં લીંબુમાં પાણી પાયેલું છે, અને જો સામે અને સીતાફળ તો મિત્રો, સીતાફળ તો પૂરા થઈ ગયા છે. કારણ કે જેમ દિવાળી સુધી 15 દિવસ સીતાફળ ઉતરે, પછી કાંઈ ઉતરે નહીં. તો મિત્રો, હજી આપણે બીજું એક તમને કહેવાનું કે આપણે હવે મૂકી દીધા છે હીરા, એટલે કે હવે આપણે કાંઈ હીરા કાંઈ ઘસવાના છે નહીં. અને હું જાઉં છું અત્યારે મારા કાકા પાસે ભાવનગર, આપણે અલકા ચોક કહેવાય ના. મારા કાકા જે છે નાનજી કાકા, એ બનાવે છે ગાંઠિયા બટેકા. પણ મિત્રો, હું દરરોજના શીખવા જાઉં છું. આજ છે ચોથો 5મો દિવસ છે જે શીખવાનો. મેં મારી માટે ટાઈમ રહેતો નહોતો મિત્રો વિડીયો બનાવવાનો, અને આજે ટાઈમ રહ્યો છે, અને હવેથી આપણે કન્ટિન્યુ રહેવાનું છે વ્લોગમાં. તો મિત્રો, ચાલો હવે આપણે જઈએ. હજી જવાનું છે મારા ગામમાં. જઈશું હજી તો હું વાડીએ પહોંચ્યા છીએ. અહીંથી આપણે લઈ જવાનું છે પપૈયા. એ પપૈયો લઈ જવાનો છે. પપૈયો લઈને જવાનું છે આપણે ભાવનગર. તો ચાલો મિત્રો જઈએ અને મળીએ આપણે હવે ભાવનગર. તો ચાલો મિત્રો જઈએ. ઠેઠ સુધી બને રહેજો બ્લોગમાં. તમને એક મિત્રો બીજું એક તો કહેવાનું ભૂલાઈ ગયું કે જેમ આ સીતાફળના જેમ સમય જતો જાય છે, એમ સીતાફળના જે પાંદડા હોય છે એ સુકાતા જાય છે. તમે જોઈ શકો છો અત્યારે કેવો આ અવાજ પણ આવી રહ્યો છે, અને જો તો કેવા સુકાઈ ગયેલા પાંદડા છે બધા છે, જોઈ શકો છો તમે. અને જેમ ઉનાળો મિત્રો, ફૂલ ઉનાળો બેસી જાય ને, ત્યારે તો સાવ સીતાફળ એમાંથી જે ઝાડવા તો એમાં જે ઝાડ જે હોય છે એની અંદર પાંદડા પર સાવ કરી જાય છે. એટલે કે ખાલી જે આ કેમ છે તો હા સુકાઈ, જોઈ શકો છો તમે કે એવી રીતના જે એ પાન નીકળી જાય છે, અને હાવ થઈ જાય છે આખું ખોખલું. કેમ કે આપણા શરીરમાંથી કેમ કે ખાલી હાડપિંજર રહી જાય છે, અને જે બધું છે એ નીકળી જાય છે મિત્રો. એવી રીતના થઈ જાય છે. તો મિત્રો, ચાલો હવે હું તમને બતાવું. એ એક તમને ઝાડવું બતાવીશ કેવું થઈ જાય છે શું ઝાડવું. અને જુઓ જો ઠેઠ સુધી. અને મિત્રો જો સામે તમે જોઈ શકો છો, સામે જે છે પવન ચક્કી છે, અને ધીમે ધીમે જે પવન આવે છે એમ ફૂલ ફરતી જાય છે. હમણાં હું અહીંયા હતો ત્યારે એટલો બધો પવન હતો નહીં, અને અત્યારે જો પવન છે, અને કી ઘાએ ઘા ફરવા માંડી છે. તો ચાલો મિત્રો, હું તમને ત્યાં બતાવું. તો મિત્રો, અત્યારે હું પહોંચી ગયો છું જે મારા હારાની વાડી છે એ હદ જો અહીં સુધીની હદ છે. અહીંયા છે આવી ગયો છે શેઢો, અને આ મૂકેલો છે મિત્રો અર્થિંગ મૂકેલો છે. અને સામે તમે જોઈ શકો છો કે પવન ચક્કી છે. એ પવન ચક્કી હમણાં હું આવ્યો તો મિત્રો પવન ચક્કી ફરતી હતી, પણ પવન જેમ આવ્યો એમ જો ફરતી ગઈ છે ઘાએ ઘા. અને જો સામે તો તમે જોઈ શકો છો ડુંગરા કેવા મસ્ત મજાના. અને જેમ મિત્રો, જો અમે જ્યારે અહીંયા ઉનાળો આવ્યો છે એ આપણે એક બ્લોગ બનાવવાનો છે મિત્રો. કે તમે જુઓ તો સામે તમને જે ટાંકો બતાવી રહ્યો છે, જો સામે જે તમને ટાંકો બતાવી રહ્યો છે, ઝૂમ કરીને તમને બતાવી દઉં છું. જો આ જે તમને ટાંકો જે જોઈ શકો છો, એ ટાંકામાં મિત્રો બહુ મસ્ત મજાનો ટાંકો. 2 થી 3 માથોડા એ ટાંકો છે, અને ફૂલ મજા આવે એમાં નાહવાની. અને મિત્રો, પછી આપણે એનો બ્લોગ પણ બનાવવાનો છે હજુ. અને આજે મિત્રો, આજે આપણે વાગી ગયા છે અત્યારે 1 વાગી ગયો છે, અને જલ્દી જવાનું છે આપણે ભાવનગર. તો ચાલો મિત્રો જઈએ. અને અત્યારે આપણે પાડવાના છે પપૈયા. તો પપૈયા પાડીને તો ચાલો જઈએ. તો મિત્રો, અત્યારે હું પહોંચી ગયો છું ઘરે, કારણ કે આપણે વચ્ચે જ્યાં આમ જેટલો હતો હતો કે રસ્તામાં આપણે કાંઈ એ બ્લોગ બનાવ્યો નથી, એનો કોઈ વિડીયો નથી બનાવ્યો. સીધો પહોંચી ગયો છું અત્યારે વાડીએથી ગામમાં મૂકીને સીધો પહોંચી ગયો હું ભાવનગર. અને આપણે પપૈયા પણ લઈ લીધા છે, કારણ કે જો
સામે જે ગાડી તમે જોઈ શકો છો, સામે જો ગાડીમાં પપૈયા મૂક્યા છે અને પપૈયા આપણે લીધા છે 10 થી 15 પપૈયા લઈ લીધા છે. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ, કારણ કે આપણે ટાઈમ થઈ ગયો છે ફૂલ અને પોકવાનું છે આપણે દુકાને. તો ચાલો મિત્રો જઈએ અને મળીએ હવે આપણે દુકાને, કારણ કે હજી દુકાને જે આપણે બધું ગોઠવવાનું છે. આપણે થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર અને જો આપણે ગાડી પણ તૈયાર છે અને આમાં મૂક્યા છે આપણે પપૈયાની અંદર. અને જો અત્યારે આવી ગઈ છે આપણી લાદી આવી ગઈ છે, કારણ કે મિત્રો અમારે ઘરમાં જે અગાસીમાં પાણી નીચે બહુ પડે છે એ ઉપર અગાસી ઉપર જે છે અગાસી માથે લાદી ફિટ કરવાની છે. તો મિત્રો ચાલો જઈએ અને વાગી ગયા છે 4:45. અત્યારે હું પહોંચી ગયો છું અહીંયા જે ગાંઠિયા બટેકાની જે લારી છે ત્યારે મારા કાકાની. તો તમે જોઈ શકો છો કે જો આ અત્યારે આવું આપણું સેટઅપ છે. આ છે મારો ગાંઠિયા બનાવવાનો પાટલો છે મિત્રો. અને આપણે જે પપૈયા લાવ્યા હતી એ પપૈયા અહીંયા આવી ગયા છે. અને મિત્રો જો આ મારા સામે જો આવી રહ્યા છે, જે ચપ્પલ લઈને આવી રહ્યા છે એ મારા કાકા છે. તો મિત્રો ચાલો જઈએ ને આપણે તૈયારી કરીએ. તો મિત્રો આપણે હજી અત્યારે તૈયારી તો થઈ ગઈ છે, કારણ કે જો કાકા પપૈયા લાવ્યા હતી પપૈયા મૂકવા ગયા છે અને કમ્પ્લીટલી હવે આપણે અહીંયા જે ચૂલો પહેલાંમાં મૂકવાનો છે ચાલુ કરીને એમાં જે દહીં મૂકવાનું છે, એમાં જે અમારે પાપડ શેકવાના છે. તો હું તમને જો તૈયારી, અમારી ચટણી આવી ગઈ છે. તમે જોઈ શકો છો. જુઓ, આ છે અમારે બટેકાની ચટણી છે અને આ છે અમારો સંભારો પપૈયાનો. અને આ તમે જોઈ શકો છો કે આ આવી ગયા છે અમારા બટેકા. અને તમે હજુ લોટ બતાવી દઉં મિત્રો. જો આ અમારો છે લોટ, તમે જોઈ શકો છો કેવો લોટ છે, મસ્ત મજાનો. અને મિત્રો અહીંયા અમારે જો આમાં જે છે એ પાપડ તળીને મૂકવાના છે. તો મિત્રો મળીએ હવે, ચાલુ કરીએ અને પછી મળીએ હવે આપણે પાછા. જે હું તમને આજે બતાવવાનો છું કે કઈ રીતના અમારા કાકા ગાંઠિયા બનાવે છે અને કઈ રીતના પાપડ તળે છે. તો ચાલો મિત્રો મળીએ અને જોઈએ. ગાંઠિયા મરચાં હાલે તો નહીં મિત્રો. પહેલાં તો આપણે મરચાં કાપી નાખવાના છે. મરચાં કાપીને જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એટલે કે આપણે હવે તળવાના છે પાપડ. પહેલાં આપણે સતત પાપડ તળવાના છે, પછી આપણે ગાંઠિયા બનાવવાના છે. તો જોઈએ આપણે કાકા ગાંઠિયા બનાવે છે તે. તો જોઈએ કાકા કેવા ગાંઠિયા બનાવે છે આજે. તો ચાલો મિત્રો હવે આપણે મળીએ પાછા કાકા જ્યારે ગાંઠિયા એક આપી દો. જોજોલી ગાય કરે. અને વાગી ગયા છે અત્યારે 11, કારણ કે આપણે બધો જે દુકાન જે આપણે જે સ્ટેન્ડ જે લારી છે એ આપણે બધું બંધ કરીને પછી અત્યારે પહોંચ્યો છું. અને જો આપણે જમવાનું પણ બાકી છે. અને હવે આપણે ચાલો હવે જમવા બેસું છે અને વાગી ગયા છે 11, કારણ કે સવારે પાછું જવાનું છે. આપણે જે કામનું નક્કી કર્યું છે બીજી ઠેકાણે, ત્યાં આપણે જવાનું છે. તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો જરૂર કમેન્ટમાં લખજો. અને આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો કાલે બીજા બ્લોગમાં. તો બધાને જય માતાજી, હર હર મહાદેવ.